નિસર્ગવાદ કે જેને આપણે પ્રકૃતિવાદ કહીએ છીએ, જેને આપણે નિસર્ગ પંથ કહીએ છીએ, એનો ગઈકાલે આપણે અભ્યાસ કરતા હતા અને આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે વ્યાપારવાદી જે વિચારધારા હતી એ વ્યાપારવાદી વિચારધારા ખાસ કરીને એના ઘણી બધી એ વિચારધારાની ઘણી બધી નબળાઈઓ હતી. એની પ્રતિક્રિયા રૂપે ઇંગ્લેન્ડમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારાનો જન્મ થયો, જ્યારે ફ્રાન્સમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગવાદ કે જેને આપણે નિસર્ગ પંથ કહીએ છીએ, નિસર્ગવાદી વિચારધારાઓનો પ્રારંભ થયો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગવાદ કે જેને આપણે પ્રકૃતિવાદીઓ પણ કહીએ છીએ, જેને આપણે ફિઝિયોક્રેટો કહીએ છીએ, અને એ લોકોની જે વિચાર સરણી જે છે તેને આપણે ફિઝિયોક્રેસી એવો શબ્દ પણ વાપરીએ છીએ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિઝિયોક્રેસી એટલે સામાન્ય રીતે એમ કહી શકીએ કે નિસર્ગ અથવા પ્રકૃતિના નિયમો આધીન રાજ્ય, પ્રકૃતિનું રાજ્ય. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે નિસર્ગવાદ એટલે નિસર્ગ નિર્મિત પદ્ધતિનું શાસ્ત્ર, એ રીતે પણ આપણે એનો મતલબ કરી શકીએ. આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ ખાસ કરીને આ નિસર્ગ જે વાદીઓ હતા, પ્રકૃતિવાદીઓ હતા, ફિઝિયોક્રેટો હતા, તે ખાસ કરીને કુદરતે જે રચેલી જે રચના છે, વ્યવસ્થા છે, એને એ ખૂબ માનતા હતા. એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગમાં એટલે કે પ્રકૃતિમાં પ્રકૃતિનો જે સૃષ્ટિક્રમ છે અને એમાં દરેક પ્રાણીઓનું હિત એક સમાન રીતે જળવાય છે, અને એ સૃષ્ટિક્રમ છે એ સતત કાર્યરત હોય છે, સતત એ ચાલતો હોય છે, અબાધિત રીતે ચાલ્યા કરે છે. તો સમાજ જે રચના છે, સમાજની જે વ્યવસ્થા છે, એ પણ આ જ રીતની સૃષ્ટિના નિયમો પ્રમાણેની હોવી જોઈએ એવું માનવાવાળા જે ફ્રાન્સના જે વિચારકો હતા તેને આપણે નિસર્ગવાદીઓ કહીએ છીએ, નિસર્ગપંથીઓ કહીએ છીએ, કે જેના જે વિચારો છે એ કંઈક અંશે આપણે એમ કહી શકીએ કે વૈજ્ઞાનિક શાસ્ત્રીય વિચારો છે, શાસ્ત્રીય દ્રષ્ટિકોણ એમના વિચારોમાં આપણને જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો કે જેને આપણે અર્થશાસ્ત્રના સંસ્થાપકો તરીકે પણ એને ઓળખાવી શકીએ, કારણ કે આ લોકોના જે વિચારો હતા પ્રકૃતિવાદીઓના, એ વિચારકો આધારિત ઘણા બધા આર્થિક સિદ્ધાંતો આપણને રચાયેલા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રને શાસ્ત્ર બનાવવામાં પ્રકૃતિવાદીઓનો ફાળો વ્યાપારવાદીઓ કરતા વિશેષ છે એમ આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે જે આ લોકો જે માનતા હતા પ્રકૃતિવાદીઓ, નિસર્ગવાદીઓ, એ મુક્ત માનવ પ્રવૃત્તિની હિમાયત કરતા હતા. એટલે અર્થતંત્રમાં
જે ખોટા નિયમો છે, સરકારના અંકુશો છે, એનાથી મુક્ત માનવ આર્થિક પ્રવૃત્તિની એ લોકો હિમાયત કરતા હતા. આપણે જોયું તે પ્રમાણે કે એક અનિયંત્રણ વાત, જેને આપણે સ્વૈર વિહારી પદ્ધતિ કહીએ છીએ, એવી વિચારધારામાં માનતા હતા. અને એમાં પણ આપણે એ વિચારકોમાં પણ જોઈ ગયા તે પ્રમાણે કે ફ્રાન્સવા કેવેને, રોબર્ટ જેક તુર્ગો, વિન્સે ગુર્ને, રિવિએરા, બોદો, ત્રોશા, મીરાબો, આ બધા જે વિચારકો છે તે પ્રકૃતિવાદી પ્રમુખ વિચારકો છે. આપણે એમ કહી શકીએ કે આ જે પ્રકૃતિવાદી વિચારધારા જે ઉદ્ભવી અને આ રીતના કેમ એ લોકોએ ક્રાંતિકારી વિચારો આપ્યા, એ ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી ગયા ની. કારણ કે વ્યક્તિ સ્વાતંત્ર ને પ્રમુખ સ્થાન આ લોકોએ આપેલું, એવું આપણને એ લોકોના વિચારોમાંથી સ્પષ્ટ ખબર પડે છે. કારણ કે માણસ એ સહજ રીતે કેવો છે, સ્વતંત્ર હોય છે. જો એનું સ્વતંત્ર છીનવી લેવામાં આવે તો આપણે એમ કહીએ કે અત્યાચારી બની જાય. તો આવી જે વ્યક્તિ સ્વાતંત્રની જે ઉચ્ચતમ ભાવના છે, એ આ લોકોના વિચારમાં આપણને અભિપ્રેત થયેલી જોવા મળે છે. એટલે આ લોકોનું જે છુપો જે વિચાર હતો તે ખાસ કરીને એ ટાઈપનો હતો, પરોક્ષ જેને વિચાર કહીએ તે, કે ભાઈ સરકારે, રાજાએ જે કંઈ પણ કેન્દ્રસ્થ સત્તા છે, એને વ્યક્તિને અને સમાજને ખાસ કરીને સ્વાતંત્ર આપવું જોઈએ. એમાં કોઈ જાતની હસ્તક્ષેપ કે દખલગીરી કરવી નહીં જોઈએ. કારણ કે વ્યક્તિના વિકાસ માટે ચીજ વસ્તુઓની જરૂરિયાત હોય, આવશ્યકતા હોય છે, અને તે મેળવવા માટે પ્રકૃતિ એને મદદરૂપ થતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે એવા કાયદાઓ ન હોવા જોઈએ, એવો સરકારનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ કે જેથી કરીને વ્યક્તિની સુખાકારી જોખમાય. એટલે ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે યુરોપમાં જે 18મી સદી, 16મી થી 18મી સદી વચ્ચે જે વ્યાપારવાદી વિચારધારાનો જે પ્રભાવ હતો, એના બાબતમાં આ લોકો એવું ચોક્કસ રીતે કહેતા હતા કે આ કૃત્રિમ અર્થવ્યવસ્થા છે. એના પર એ લોકોએ શાબ્દિક, વૈચારિક ઘણા બધા આપણે એમ કહીએ કે પ્રત્યાઘાતો આપેલા હતા. કારણ કે વ્યાપારવાદી જે વિચારધારા હતી એમાં નિયંત્રણો હતા, વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ આપણને જોવા મળતો હતો. એટલે આપણે એમ કહીએ કે એની પ્રતિક્રિયા રૂપે આ રીતના વિચારો આપણને જોવા મળે છે. ગઈકાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે વ્યાપારવાદી વિચારધારા દરમિયાન ખાસ કરીને ફ્રાન્સમાં જે કંઈ પણ આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, બૌદ્ધિક પરિસ્થિતિ જે હતી, એ આવા વ્યાપારવાદી નિસર્ગવાદી વિચારકોના ઉદ્ભવ માટેની જવાબદાર પરિસ્થિતિ હતી. જમીન કે જેને લોકો ઉત્પાદક સાધન માનતા હતા, એની અસમાન વહેંચણી, એના પર અસમાન બોજારૂપ કરવેરાઓ, રાજ્યના
ઉડાવ ખર્ચ, ખેતીને મૃતપાય કરી નાખેલી. ગઈકાલે આપણે જોયા કે ભાઈ વ્યાપારવાદી જે વિચારધારા યુરોપમાં તત્કાલીન સમયમાં પ્રવર્તતી હતી અને એના પ્રત્યાઘાત રૂપે આ નિસર્ગવાદી વિચારકો એ ફ્રાન્સમાં એક આખું જૂથ, એક વિચાર પ્રવર્તકો ઉદ્ભવ્યા કે એને આવી જે અબાધિત અને કેન્દ્રીય જે સત્તા હતી કે જે ખર્ચાળ હતી, વૈભવી વિલાસમાં માનનારી હતી, વ્યાપારને વધારે મહત્વ, ખેતીને નિમ્નતમ કક્ષાનું સ્થાન, આંતરરાષ્ટ્રીય વેપાર પણ એક તરફી વેપાર કે જેમાં ખેત પેદાશોનું કોઈ અસ્તિત્વ કે મહત્વ નહીં. તો આવા બધા જે મૂળ કારણો હતા એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે આવી કુદરત નિર્મિત વ્યવસ્થામાં માનનાર વિચારકોનો વર્ગ એ ઉભો થયો. આપણે ગઈકાલે એ પણ ચર્ચા કરી ગયા કે જે કર ઉઘરાવવાની જે પદ્ધતિ હતી, કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમ, કે એમાં જે કર નો કોન્ટ્રાક્ટ લેનાર વ્યક્તિ છે તે પણ સમાજમાં ઘણા બધા પ્રકારના વધારાના કરવેરા નાખતી હતી. અનાજના કાયદાઓ હતા, અનાજની કે ખેત પેદાશોની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી શકાતી નહીં હતી. તો આ બધાની સમુચ્ચ અસર એ આપણને નિસર્ગવાદના સ્વરૂપમાં જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે નિસર્ગવાદી જે વિચારકો છે એના આર્થિક બાબતો વિશેના વિચારો કેવા હતા, એને આપણે એમ કહીએ કે નિસર્ગપંથીઓના આર્થિક સિદ્ધાંતો, આર્થિક વિચારધારા કઈ રીતની હતી. તો અહીંયા આપણે એને મુદ્દા વાઇઝ ચર્ચા કરી શકીએ કે એમની જે પહેલી આર્થિક વિચારસરણી, જેને મેં કીધું ને કે ભાઈ અર્થશાસ્ત્રના સંસ્થાપકો તરીકે એને આપણે ઓળખાવી શકીએ એવા આ વિચારકો હતા. કંઈક અંશે વૈજ્ઞાનિક વિચારધારા ધરાવનાર આ વિચારકો હતા. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ લોકોના જે આર્થિક સિદ્ધાંતો છે, જે વિચારો છે, એમાં જે પહેલો એમનો વિચાર હતો એ છે પ્રાકૃતિક વ્યવસ્થા, કે જેને આપણે કહીએ છીએ નેચરલ ઓર્ડર. એને હું આપણે કહીએ છીએ નેચરલ ઓર્ડર. કારણ કે નિસર્ગપંથીઓ ખાસ માનતા હતા કે જે રીતે કુદરતના નિયમો છે એને કુદરતના પ્રકૃતિના નિયમોને સમક્ષ રાખી, સામે રાખી, વ્યક્તિ અને સમાજ અને સરકાર ત્રણનું હિત જળવાય એવી અર્થવ્યવસ્થા ઘડાવી જોઈએ. અને એ અર્થવ્યવસ્થા ને એ લોકો જે ઈચ્છતા હતા એને આપણે જો સમજવું હોય તો એ લોકોના પ્રાકૃતિક વ્યવસ્થા વિશેના કેવા વિચારો હતા એ આપણે સમજવા પડે. કારણ કે સમાજનું કે અર્થવ્યવસ્થાનું નિર્માણ એ લોકો કુદરતના નિયમો પ્રમાણે કઈ રીતે કરવા માંગતા હતા. તો એવી જે સમાજની વ્યવસ્થા હતી, એવી અર્થરચનાની જે વ્યવસ્થા હતી, તે અંગે ખાસ કરીને એ લોકોના પ્રાકૃતિક વ્યવસ્થા અંગેના જે વિચારો હતા એને જો આપણે જાણીએ તો આપણને એ લોકો કયા પ્રકારની સમાજ રચનાને ઈચ્છતા હતા તેનો ખ્યાલ આપણને સ્પષ્ટ ખબર પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
નિસર્ગવાદીઓ, પ્રકૃતિવાદીઓ, ફિઝિયોક્રેટો એક આદર્શ પ્રકારની સમાજ રચના ઈચ્છતા હતા કે જેના નીતિ નિયમો ભગવાને, ઈશ્વરે, કુદરતે ઘડેલા હોવા જોઈએ અને એની ઈચ્છા પ્રમાણેના ઘડેલા હોવા જોઈએ. કે આવી જે કુદરત નિયમ આધારિત, નીતિ નિયમો આધારિત જે સમાજ વ્યવસ્થા જો સાકાર થાય તો તેવી સમાજ વ્યવસ્થાને એ લોકો પ્રાકૃતિક વ્યવસ્થા, અંગ્રેજીમાં એને આપણે નેચરલ ઓર્ડર તરીકે એ લોકો ઓળખાવતા હતા. કારણ કે પ્રાકૃતિક વ્યવસ્થા કેવી છે? એકદમ આઈડિયલ છે, એકદમ બેસ્ટ પ્રકારની છે, શ્રેષ્ઠ છે, આદર્શ છે. કુદરતના જે નીતિ નિયમો અબાધિત છે, સાતત્યપૂર્ણ છે, તો એ પ્રમાણે સમાજ વ્યવસ્થા, સમાજની રચના પણ એવી મૂર્તિમંત કરી શકાય કે કેમ? કારણ કે એ લોકો બહુ સ્પષ્ટ હતા કે માણસે ઘડેલા જે કાયદાઓ છે, મનુષ્યએ ઘડેલા જે કાયદાઓ છે, એને એ લોકો વાસ્તવિક વ્યવસ્થા કહેતા હતા. જો અહીંયા બેઝિકલી ડિફરન્સ તમારે સમજવાનો છે કે કુદરતના નિયમોને આધીન જે વ્યવસ્થા છે તેને એ લોકો પ્રાકૃતિક વ્યવસ્થા તરીકે ઓળખાવતા હતા. જ્યારે માણસે જે ન્યાયતંત્ર, કાયદાઓ ઘડીને જે કંઈ પણ વ્યવસ્થા નિર્માણ કરેલી છે, સર્જેલી છે, એને એ લોકો વાસ્તવિક વ્યવસ્થા તરીકે ઓળખાવતા હતા. પણ એ લોકોનું જે કહેવું હતું તે એવું હતું કે વાસ્તવિક વ્યવસ્થા એ હંમેશા પ્રાકૃતિક અવસ્થા જેવી, વ્યવસ્થા જેવી હોતી નથી. વાસ્તવિક વ્યવસ્થા કે જે મનુષ્યએ ઘડેલા કાયદાઓ દ્વારા આધારિત વ્યવસ્થા હતી, એમાં કંઈક ક્ષતિ રહી જાય છે, અપૂર્ણ છે. કારણ કે એ નીતિ નિયમો સરકારે, એટલે કે રાજાઓએ ઘડેલા નિયમો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ નિયમો કે જે સરકારે ઘડેલા હોય તે કુદરતી જેવા તો કુદરત જેવા તો નિયમો ન હોય, એ અપૂર્ણ હોય. આમ છતાં જો એ લોકોનું કહેવું શું હતું કે આ વાસ્તવિક જે વ્યવસ્થા છે તેને પ્રાકૃતિક વ્યવસ્થામાં પણ ફેરવી શકાય. જો આપણે એમ કહીએ કે કુદરતે ઘડેલા કાયદાઓ પ્રમાણે, કુદરતે ઘડેલા જે કંઈ પણ સૃષ્ટિક્રમ પ્રમાણે જો વાસ્તવિક વ્યવસ્થાને સાકાર કરવામાં આવે તો વાસ્તવિક વ્યવસ્થાનું રૂપાંતરણ પ્રાકૃતિક વ્યવસ્થામાં થઈ શકે. તો આ લોકો એવું કેમ કહેતા હતા? ધીરે ધીરે જોજો તમે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ થાય છે તે આ બધા વિચારો પરથી જ આપણને થતો જાય છે કે આ જે ફિઝિયોક્રેટો હતા, નિસર્ગવાદીઓ હતા, એવું માનતા હતા કે કુદરતના જે તત્વો છે, સૂર્ય છે, ચંદ્ર છે, ઋતુઓ છે, પૃથ્વી છે, દિવસ છે, રાત છે, ભરતી છે, ઓટ છે, અમાસ છે, પૂનમ છે, આપણે એમ કહીએ ને કે આ બધા જે કંઈ પણ અકળ છે એ ક્યારે પણ બદલાતા નથી. બરાબર છે? ગ્રહોની, બધા ગ્રહો છે, એની દિશાઓ, એનું આપણે એમ કહીએ કે એનું પરિભ્રમણ છે, આ બધા કેવા છે? એકદમ નિયમિત છે. આવા જ જો નિયમ જો માણસના સામાજિક જીવન માટે જો અમલમાં લાવવામાં આવે તો સમાજ સમૃદ્ધ બની શકે. તો કે ભાઈ આપણે એમ કહીએ કે ખાસ કરીને રોબર્ટ જેક તુર્ગો એવું કહેતા હતા. રોબર્ટ જેક તુર્ગો શું કહેતા હતા કે જે કુદરતે રચેલો જે સૃષ્ટિક્રમ છે એમાં જે કંઈ પણ કુદરતના જે તત્વો છે, પ્રકૃતિના જે તત્વો છે, એ દરેક તત્વો, દરેક
પરિબળો નાનામાં નાના કણથી માંડીને મોટામાં મોટા સમુદ્રથી માંડીને અવકાશથી માંડીને જંગલોથી માંડીને ડુંગરોથી માંડીને બધી જ નિસર્ગના જેને આપણે તત્વો કહીએ છીએ તે કુદરતના જે તત્વો કહીએ છીએ તે એ પોતપોતાની રીતે આપણે એમ કહીએ કે પોતાનું નૈસર્ગિક સ્થાન કુદરતી સ્થાન પ્રાકૃતિક સ્થાન એ મેળવી લે છે. ખાસ કરીને હું કહેતા હતા આપણે એમ કહીએ તો રોબર્ટ જેક તુર્ગો અને બીજા કેટલાક વિચારકો કે કુદરતના જે તત્વો છે નિસર્ગના જે કંઈ પણ તત્વો છે એ પોતપોતાની રીતે કુદરતમાં જે રીતે સ્થાન મેળવી લે છે તે જ રીતે પ્રાકૃતિક વ્યવસ્થા આપણે એમ કહીએ કે જો વાસ્તવિક વ્યવસ્થામાં પણ કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન હોય તો અર્થતંત્રના કે સમાજના જેટલા પણ પરિબળો છે એ આપોઆપ પોતાનું સ્થાન એ ગ્રહણ કરી લેશે. એટલે આપણે એમ કહીએ ને કે કોઈ પણ આ પૃથ્વી પરનો જે પાર્ટિકલ્સ છે કોઈ પણ કણ છે કે કોઈ પણ વસ્તુ છે એ ગુરુત્વાકર્ષણની માત્રાથી પોતપોતાનું સ્થાન લઈ લે છે તે રીતે ચીજ વસ્તુ અને સેવાના વેપારમાં કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વસ્તુના મૂલ્યમાં સાધનના મૂલ્યમાં આપોઆપ મૂલ્ય નક્કી થઈ જાય છે. એ લોકો શું કહેતા હતા કે જે રીતે પ્રકૃતિમાં ખાસ કરીને નિસર્ગના જે તત્વો પોતપોતાની રીતે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે છે એ જ રીતે જો સરકાર કે કોઈ પણ જાતના અન્ય રાજ્યના હસ્તક્ષેપ વગર જો અર્થતંત્રના આર્થિક પરિમાણો જે છે આર્થિક પરિબળો છે એને જો મુક્ત રાખવામાં આવશે તો પોતપોતાની રીતે સમતુલા સ્થાપિત કરશે પોતપોતાની રીતે મૂલ્ય આપોઆપ જ નક્કી થઈ જશે. એટલે આપણે આવ્યું ને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ કે અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ. આ શું કહેવા માંગે છે? આ મૂળભૂત વિચારધારા નિસર્ગવાદીઓની છે. એડમ સ્મિથે અને પછીના જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે તેણે તો આ વિચારને ઉઠાવેલો છે સીધો પ્રકૃતિવાદમાંથી નિસર્ગવાદમાંથી. આ લોકો કહેતા હતા કે ભાઈ અર્થતંત્રમાં સરકારનો કે રાજાનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એના માટે નવો શબ્દ મૂક્યો, અદ્રશ્ય હાથ. અદ્રશ્ય હાથ એટલે હું તો કે ભાઈ એક હાથ છે માંગ અને બીજો છે પુરવઠો. એના મૂળ અહીંયા આપણને દેખાય છે કે અર્થતંત્રમાં જો કોઈ પણ જાતના સરકારી નિયમો, રાજાના નિયમો, કેન્દ્રસ્થ સત્તાના જે નિયમો છે એ જો નિયમોનો હસ્તક્ષેપ ન હોય તો તેવા સંજોગોમાં દરેક વસ્તુ, દરેક સાધનોનું મૂલ્ય આપોઆપ નિર્ધારિત થઈ જાય છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે શ્રમિકો છે, બરાબર? તો કે દાખલા તરીકે વસ્તીનું પ્રમાણ ખૂબ છે, વધારે છે. આપણા ભારતની વાત કરીએ કે ભાઈ વસ્તીનું પ્રમાણ ઘણું બધું મોટું ઓછું વધારે છે. એટલે સ્વાભાવિક છે કે શ્રમદળ આપણી પાસે વધારે છે, શ્રમિકોની સંખ્યા વધારે છે. હવે એની સામે આપણે એમ કહીએ કે રોજગારીની તકો ઓછી છે. તો એક બાજુ શ્રમનો પુરવઠો વધારે છે અને બીજી બાજુ રોજગારીની તકો કે જેને આપણે શ્રમની માંગ કહીએ છીએ એ ઓછી છે. તો આમાં સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. આ લોકો શું કહેતા હતા મૂળભૂત જે આપણે એક ઉદાહરણ દ્વારા આ રીતે પણ સમજી શકીએ કે પ્રકૃતિવાદીઓ એવું માનતા હતા કે ભાઈ એમાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી, સરકારે કોઈ ઇન્ટરફિયરન્સ કરવાની જરૂર નથી. જો પુરવઠો વધારે હશે તો આપોઆપ માંગના પ્રમાણમાં એ સમતોલિત થઈ જશે અને વેતનના દર નક્કી થઈ જશે. કોઈ પણ વસ્તુની જો પુરવઠો વધારે હશે અથવા તો આપણે એમ કહીએ કે એનો જથ્થો વધારે હશે અને એને ખરીદનારા કે માંગ કરનારા લોકો, જો અહીંયા મૂળભૂત આર્થિક વિચારો આપણને સમાવિષ્ટ થઈ ગયેલા છે. આ લોકોએ આ શબ્દ પ્રયોગ નથી કર્યો પણ આપણે અહીંયા સમજી શકીએ છીએ આ વસ્તુ આ લોકો કહેવા માંગતા હતા
કે ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે જે રીતે જે ભૌતિક પદાર્થો છે એ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે છે, એ જ રીતે આર્થિક પરિબળોને પણ જો મુક્ત રાખવામાં આવે, રાજ્યનો કે સરકારનો જો કોઈ પણ હસ્તક્ષેપ નહીં હોય, તો દરેક આર્થિક પરિબળો કે પરિમાણોનું મૂલ્ય એની રીતે નક્કી થઈ જશે, આપોઆપ નક્કી થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે એ લોકો સરકારના હસ્તક્ષેપને અથવા તો જે કેન્દ્રસ્થ સત્તા, તે વખતે સરકાર એટલે રાજા હતી, તો આપણે એમ કહીએ કે રાજાના હસ્તક્ષેપને એ લોકો મર્યાદિત રાખવાનું ગણતા હતા. ખાલી એ લોકો, મેં કીધું તેમ કે પોતાનું જે ઉત્પાદન છે વ્યક્તિઓનું, કુટુંબનું, એને સુરક્ષિત રાખવા માટેનો એ લોકોનો ખાલી કામ હોવું જોઈએ, કાર્ય હોવું જોઈએ, એવું પ્રકૃતિવાદીઓ માનતા હતા. તો પછીનો જ વિચાર તરત જ આવે છે કે ક્વેઝન કેવેને, ખાસ કરીને આપણે જોયું તો ગ્રીક વિચારધારાનો વિચાર છે, આ એરિસ્ટોટલનો વિચાર છે કે દરેક માણસને, બરાબર છે, દરેક માણસને તેનું જે પ્રાકૃતિક અધિકાર જે છે તે એને ભોગવવાની તક મળવી જોઈએ. એટલે એનો મતલબ શું થયો કે ધારો કે કોઈક મિસ્ત્રી છે, એનામાં આવડત છે કે ભાઈ જે વૃક્ષ છે એમાંથી સરસ મજાનું એ ફર્નિચર બનાવી શકે છે, તો એનો આ નેચરલ પ્રાકૃતિક અધિકાર છે કે ભાઈ એનામાં આવડત છે, એનામાં ક્ષમતા છે, એનામાં કેપેસિટી છે, તો પ્રકૃતિએ વૃક્ષ આપેલું છે, તો એમાંથી એ ફર્નિચર બનાવી અને એ જે બનાવે છે એનો ઉપભોગ કરવાની, એનો વપરાશ કરવાની એને અધિકાર હોવો જોઈએ. આ લોકો શું કહેતા હતા? આપણને અત્યારે બહુ નવું નહીં લાગે, પણ તે વખતે બહુ, આ તે વખતની તત્કાલીન સમાજની જે પરિસ્થિતિ હતી એનાથી બહુ આ અદ્ભુત વિચારો હતા તે વખતે. તે વખતે ક્વેઝને એટલે કે કેવેને એવું કીધેલું કે પોતાના શ્રમથી ઉત્પન્ન કરેલી વસ્તુઓનો ઉપભોગ કરવાનો દરેક વ્યક્તિને પ્રાકૃતિક અધિકાર છે, અને તે અધિકારને એને અબાધિત રીતે કોઈ પણ જાતના હસ્તક્ષેપ વગર, કોઈ પણ જાતની રોકટોક વગર એને ભોગવવા દેવો જોઈએ. તો અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે એની આગળની વિચારધારા, મધ્યકાલીન વિચારધારા યુરોપમાં, કે જે કંઈ પણ જે ધર્મ ઉપદેશકો હતા, ધર્મ અધિકારીઓ હતા, જાગીરદારો હતા, સામંતો હતા, તે વખતે એવું હતું કે ભાઈ માણસ જે કંઈ પણ ઉત્પાદન કરે એ ચર્ચમાં આપી દેવાનું હતું, બરાબર, તો જ એને મર્યા પછી મોક્ષ મળે એવું ખ્રિસ્તી ધર્મમાં તે વખતે તત્કાલીન સમયમાં હતું. ત્યારે એની પ્રતિક્રિયા રૂપે તમે અહીંયા વિચાર જોઈ શકો છો પ્રકૃતિવાદીઓને, કે પોતાના શ્રમથી, એટલે કે પોતે ખેતરમાં જઈને મહેનત કરી હોય અને અનાજ પકવેલું હોય તો એનો અધિકાર છે ભોગવવાનો, એને ચર્ચમાં આપવાની કે કોઈ ધર્મસ્થાનોમાં આપવાની જરૂર નથી, આવું આ લોકોએ કીધું. કે પોતાના શ્રમથી જે ઉત્પન્ન કરેલી વસ્તુઓનો ઉપભોગ કરવાનો, વપરાશ કરવાનો, એને વાપરવાનો દરેક વ્યક્તિને કુદરતી ઈશ્વરે આપેલો અધિકાર છે, અને એ અધિકાર કોઈએ પણ, કે સરકારે પણ નહીં, જાગીરદારો પણ નહીં, ધર્મ ઉપદેશકોએ પણ નહીં, એને એ અધિકાર જે છે, કુદરતે આપેલો અધિકાર છે, તે એને ભોગવવા દેવાની છૂટ હોવી જોઈએ. તો અહીંયાથી એટલે આપણે એમ કહીએ, બીજા અર્થમાં કહીએ તો આ વિચાર આપણને એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિને ખાનગી મિલકત રાખવાનો અધિકાર હોવો જોઈએ. એ મહેનત કરીને જે કંઈ પણ ઉત્પાદન કરે છે, મૂલ્યનું સર્જન કરે છે, એટલે કે મિલકતનું સર્જન કરે છે, એ મિલકત રાખવાનો અધિકાર હોવો જોઈએ. તો અહીંયાથી જો તમે વિચાર, અત્યારે જેને આપણે કહીએ છીએ ને બે પ્રમુખ વિચારધારા, એક બાજુ આપણે ખાનગીકરણ કહીએ છીએ ને બીજી બાજુ જેને આપણે જાહેરીકરણ કહીએ છીએ,
એ બંનેના મૂળભૂત વિચારો આપણને અહીંયા જોવા મળે છે. બે વિચારધારા પરસ્પર અહીંયા તમારે સંઘર્ષ, આપણે તુલનાત્મક રીતે વિચારવાનું છે કે આ લોકો શું માનતા હતા કે ભાઈ અર્થતંત્ર મુક્ત હોવું જોઈએ, એટલે ખાનગી હોવું, એટલે કે ખાનગીકરણની ફેવર કરતું પ્રાઇવેટાઇઝેશન તરફ ના આ લોકોના વિચારો હતા કે ભાઈ ખાનગી મિલકત રાખવી જોઈએ, કારણ કે પોતે કમાયેલી છે, પોતાના પરસેવાની કમાણી છે, એટલે એને વાપરવાનો અબાધિત અધિકાર હોવો જોઈએ. એ વ્યક્તિ પોતે જે મિલકતનું સર્જન કરેલું હોય, મૂલ્યનું સર્જન કરેલું હોય, તે બીજી વ્યક્તિને પણ વારસામાં આપી શકે છે, આવું વિચાર લોકોના હતા. એવું નથી કે ભાઈ ઉત્પાદન કરીને આપણે ધર્મસ્થાનોમાં આપવાનું હતું. એ લોકોના બહુ સ્પષ્ટ વિચારો હતા. તો એ લોકો એવું માનતા હતા કે ભાઈ જો દરેક વ્યક્તિને પોતાની જે કુદરતી આવડત છે, એ લોકોનો મૂળભૂત, જેને પછી એડમ સ્મિથે એને નામ આપ્યું શ્રમ વિભાજન, એવો શબ્દ એડમ સ્મિથે આપ્યો, પણ મૂળ વિચાર અહીંયા છે. પ્રકૃતિવાદીઓ શું કહેતા હતા કે દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક કુદરતી આવડત હોય, દરેક વ્યક્તિમાં. કોઈ કદાચ સારું બોલી શકતો હોય તો કોઈક સારું સમજી શકતો હોય, કોઈ સરસ મજાના માટીના વાસણો બનાવી શકતો હોય, કોઈક ફર્નિચર બનાવી શકતો હોય, કોઈને કોઈ કામ કરવાની બહુ સૂઝ હોય. આપણે એમ કહીએ ને દરેક વ્યક્તિ એ ભણેલો છે કે અભણ છે અહીંયા નથી જોવાનું, દરેક વ્યક્તિને અંદર કેવું હોય, એની સ્કિલ હોય, અંદરની એની કુશળતા હોય દરેક વ્યક્તિની અંદર. એને આપણને ઓળખતા આવડવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિમાં આ કુશળતા છે. તો અહીંયા એવું કહે છે કે નિસર્ગવાદીઓ જે મૂળ કહેવા માંગતા હતા તે કે દરેક વ્યક્તિને પોતાની અંદર કુદરતી આવડત હોય છે, દરેક વ્યક્તિને. એનો દેખાવને ભૂલી જઈએ, એનો રંગરૂપ ભૂલી જઈએ, એની નાત જાત ભૂલી જઈએ, બધું જ આપણે બધું સાઈડ પર ભૂલી જઈએ, પણ દરેક વ્યક્તિને કોઈક ને કોઈક આવી જે આવડત છે એ કુદરતી જે બક્ષિસ છે. એને કોઈ સરસ મજાનું પેન્ટિંગ બનાવી શકે, કોઈનું ફાઇન આર્ટ બહુ ટોપ હોય, તમે છો કોઈક બહુ સરસ મજાનું ગાતો હોય, કોઈને વાદ્ય વગાડવાનો ખૂબ સરસ આવડત હોય. તમામ પ્રકારમાં આવી કોઈક ને કોઈક કુદરતી આવડત હોય છે. તો એ જે કુદરતી બક્ષિસ છે, કુદરતી જે સ્કિલ છે, કુદરતી જે કુશળતા છે, એ વ્યક્તિને એ કુશળતાનો ઉપયોગ કરી શકે એ રીતે એને કોઈ પણ જાતના રોકટોક વગર પોતાના હિતમાં કામ કરવા દેવું જોઈએ, જેને આપણે કહીએ છીએ લેઝી સ્ફેર. એને આપણે શું કહીએ છીએ? લેઝી સ્ફેર, ફ્રાન્સનો શબ્દ છે. જે પ્રમાણે આર્થિક પરિબળો છે, આર્થિક એકમો છે, દરેક આર્થિક ઘટકો છે, વ્યક્તિઓ છે, એને પોતાના હિતમાં જો કામ કરવા દેવામાં આવે તો આમ કરવાથી શું થાય છે કે ભાઈ જેને જેમાં આવડત હોય તે જો પ્રમાણે કોઈ પણ જાતની રોકટોક વગર, સરકાર કે રાજા કે કોઈ પણ જાતની વ્યવસ્થાની રોકટોક વગર જો એને કામ કરવા દેવામાં આવે તો સ્વાભાવિક છે કે એ ઓછા સમયે, ઓછા ખર્ચે અને ખૂબ ઝડપી ઉત્પાદન કરે. તો વ્યક્તિનું તો હિત થાય, પણ સાથે સાથે લોકો શું કહેતા હતા, જો દરેક વ્યક્તિને આ રીતે પોતાના હિતમાં જો વર્તવા દેવામાં આવે તો સમાજના કુલ હિતમાં પણ વધારો થાય. પછીથી આપણે મેં કીધું તેમ કે આ જ વસ્તુને એડમ સ્મિથે જુદા શબ્દોમાં કીધું, પણ મૂળ વિચાર આ લોકોના હતા. એને શ્રમ વિભાજન શબ્દ વાપર્યો, લેબર ઓફ ડિવિઝન, આપણે કહીએ ડિવિઝન ઓફ લેબર, જેને કે ભાઈ જે ઉત્પાદનનું સાધન છે એને જે કુશળતા હોય એને જો એના એ કુશળતા પ્રમાણેના જો કાર્યની વહેંચણી કરવામાં આવે રાષ્ટ્રની સંપત્તિમાં અનેક ગણો વધારો થાય. રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય તો આ લોકોએ શબ્દ શું વાપરેલો છે? કારણ કે આ તો 18મી સદી, 18મી સદીના ઉત્તરાર્ધમાં 1776માં, એના કરતાના પહેલાના વિચારકો છે આ ક્વેઝન ને તુર્ગો. 1694માં ક્વેઝર, 1627માં પ્રોજેક્ટ તુર્ગો અને એડમ સ્મિથ 1776. તો સ્વાભાવિક છે કે આ લોકો એડમ સ્મિથ કે જેને આપણે પછી
સર તમારો અવાજ નથી આવતો. આમ કરવાથી સમાજના કુલ હિત, પેલાએ કીધું કે રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય, તો અહીંયા આ લોકોએ શું શબ્દ પ્રયોગ વાપરેલો છે કે સમાજના કુલ કહી શકીએ જેને અનિયંત્રણ વાદ અત્યારના સંદર્ભમાં ફ્રી ઇકોનોમી કહીએ છીએ, જેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ, એ ખ્યાલ તો આપણને પ્રસિદ્ધ આ નિસર્ગવાદીઓ હેઠળ આપણે એ તરફ જઈ રહ્યા છીએ. ખાસ કરીને કે ભાઈ જાતની રોકટોક વગર તો વ્યક્તિગત ઘટકનું હિત સચવાશે, વ્યક્તિગત ઘટકનું કલ્યાણ સધાશે અને સુખાકારી થશે એવું આ લોકો. હવે આપણે પ્રશ્ન એ ઉભો થાય પછી રાજ્યની શું જરૂર છે? આવું તો આપણે કે કોઈ પણ જાતની રાજ્ય સરકારે કે રાજાએ કઈ રોકટોક જ કરવાની નહીં હોય. લેઝિસ ફેર લેઝિસ પેસર, અને જો કામ કરવા દેવાનું હોય, જે માર્ગે જતા હોય તે માર્ગે જો જવા દેવાનું હોય, પછી સરકારની શું જરૂર? તો આપણે એમ કહીએ કે પ્રકૃતિવાદીઓ એ બાબતે પણ બહુ સ્પષ્ટ વિચારો ધરાવતા હતા કે પ્રાકૃતિક જે વ્યવસ્થા એ રાજ્ય સમાજ નથી, એટલે રાજ્ય આવશ્યક છે ને છે, રાજા જરૂરી છે ને છે જ, સરકાર જોઈએ જ છે. રાજ્ય વિહીન આ લોકોના વિચારો નથી, સમાજની એ લોકો વિચારતા નથી. પ્રકૃતિવાદીઓની, નિસર્ગવાદીઓની જે પ્રાકૃતિક વ્યવસ્થા છે તે ઋષો આપણે કહીએ કે બહુ મોટા ફિલોસોફર હતા, એ ફિલોસોફરની જે નૈસર્ગિક સ્થિતિ, સ્ટેટ ઓફ નેચર, એનાથી અલગ છે. એમાં કોઈ વ્યક્તિનું સ્થાન નહીં હતું, કોઈ સંસ્થાનું કે સંગઠનનું સ્થાન નહીં હતું, પણ આ લોકો તો એવું કહે છે કે રાજ્ય તો એક આવશ્યક છે, એના વગર ચાલે નહીં. નૈસર્ગિક સ્થિતિમાં રાજ્યનું અસ્તિત્વ નથી હોતું એવું જરૂરી નથી, હોવું જ જોઈએ. કારણ કે રાજ્ય વિહીન સમાજની કલ્પના અશક્ય છે. રાજ્ય આવશ્યક જ છે, આવશ્યક અનિષ્ટ છે. અહીંયા એ લોકો ભાર મૂકે છે કે આવી જ્યારે વાસ્તવિક સમાજ વ્યવસ્થા છે એને જો પ્રાકૃતિક વ્યવસ્થામાં રૂપાંતરિત કરવી હોય, એટલે કે પ્રકૃતિના નિયમો પ્રમાણે જો આપણે રાજ્યનું સંચાલન કરવું હોય, તો રાજાની કે રાજ્યની મૂળભૂત ફરજ એ બને છે કે પ્રકૃતિના નિયમોનું પાલન પોતે કરવાનું છે અને નાગરિકો પાસે કરાવવાનું છે. આ લોકો શું માનતા હતા કે રાજ્ય ખૂબ જરૂરી છે, હોવું જ જોઈએ રાજ્ય તો, પણ રાજ્યનો મુખ્ય રોલ શું છે કે ભાઈ જે પ્રાકૃતિક નિયમો છે, નિસર્ગના નિયમો છે, કુદરતી નિયમો છે, નેચરલ લો છે, એનું પોતે પાલન કરવાનું છે અને નાગરિકોને, લોકોની પાસે પાલન કરાવવાનું છે. એટલે બીજું એ લોકો એવું કહેતા હતા. જો અહીંયા ધીરે ધીરે તમે જો કે ધીરે ધીરે અર્થશાસ્ત્રનો શેપ મળવા માંડે છે, જેને આપણે અર્થવિજ્ઞાન કહીએ છીએ, ઇકોનોમિક્સ કહીએ છીએ. ધીરે ધીરે આપણને રચાતું જતું જોવા મળે છે. એટલે રાજ્યએ આપણે એમ કહીએ કે માણસ જીવન, તેની સ્વતંત્રતા અને તેની મિલકતને સંરક્ષણ આપવું જોઈએ. આવ્યો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો વિચાર આવ્યો, જેને આપણે વૈજ્ઞાનિક શાસ્ત્રીય વિચાર કહીએ છીએ, પ્રશિષ્ટોને, એડમ સ્મિથને, કે ભાઈ રાજ્યનું કામ શું હતું કે ભાઈ પોલીસ તરીકેનું કામ, સંરક્ષક તરીકેનું કામ, એટલે માણસના જીવનને સુરક્ષિત રાખવાનું, વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાય તે રાખવાનું, અને એની જે કંઈ પણ ખાનગી મિલકત છે એને સંરક્ષણ આપવાનું જ કામ ખાલી રાજ્યનું છે. તો સેમ વિચાર આપણને પ્રશિષ્ટ વિચારધારામાં જોવા મળે છે.
એટલે આપણે એમ કહીએ કે પ્રાકૃતિક વ્યવસ્થામાં રાજ્યના બે રોલ છે. પહેલો રોલ કયો છે તો કે ભાઈ પ્રકૃતિના જે નિયમો છે તેને જાળવવાના છે અને એનું પાલન પોતે એને રાજ્ય એટલે કે રાજાએ અને લોકો પાસે કરાવવાનું છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવાય નહીં, લોકોની જાનમાલનું રક્ષણ થાય, મિલકતોને સંરક્ષણ આપવું એવો આ રાજ્યનો ફરજનો બીજો ભાગ, બીજું એનું મહત્વનું કાર્ય. જો આપણે એમ કહીએ કે પ્રકૃતિના જે નિયમો છે એ પ્રમાણે જો આપણે એમ કહીએ કે સમાજ વ્યવસ્થાની રચના કરે તો વ્યક્તિના હિતો અને સમાજના હિતો વચ્ચે કોઈ વિરોધાભાસ ઉભો, કોઈ સંઘર્ષ નહીં થાય. વ્યક્તિને જો પોતાની રીતે જો મુક્ત રીતે કામ કરવામાં આવે તો મહત્તમમાં મહત્તમ એ ઉત્પાદન આપે, મહત્તમમાં મહત્તમ સુખાકારી એ પોતે સર્જી શકે. અને વ્યક્તિગત અર્થતંત્રના કે રાજ્યના તમામ લોકો જો આવું ઈચ્છતા હોય તો સ્વાભાવિક છે કે રાજ્યનું હિત પણ સદાય. તો વ્યક્તિનું હિત પણ સદાતું હોય, વ્યક્તિનું કલ્યાણ પણ સિદ્ધ થતું હોય અને સમાજનું હિત કે સમાજનું કલ્યાણ પણ જો હિત સિદ્ધ થતું હોય તો કોઈ જાતની કોન્ટ્રાવર્સી કે કોઈ જાતનો વિરોધાભાસ કે કોઈ અર્થતંત્રમાં કે રાજ્યમાં સંઘર્ષ ઉદ્ભવે નહીં. એટલા માટે આ લોકો કહે છે નિસર્ગવાદીઓ કે માણસને પોતાના કલ્યાણ અર્થે, પોતાના હિત માટે આર્થિક પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ, તો જ એ અત્યંત મહેનતુ કે ઉદ્યમી બની શકે. અને તેને આપણે એમ કહીએ કે માણસને જો ઉદ્યમી બનાવવો હોય, મહેનતુ બનાવવો હોય તો એને જે બાબતમાં રસ છે એ આર્થિક પ્રવૃત્તિમાં એને જવા દેવો જોઈએ. તો આપણે એમ કહીએ કે સમાજના ઉત્પાદનમાં ઘણો બધો વધારો થશે, રાજ્યના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થશે અને સમાજના ઉપભોગમાં પણ વધારો થશે, ઉત્પાદન થશે તો સ્વાભાવિક છે કે વપરાશ પણ વધશે. એટલે આપણે એમ ટૂંકમાં કહીએ તો પ્રકૃતિ જે વાદીઓ જે છે એનું આપણે જાણીએ છીએ તે પ્રમાણે વ્યાપારવાદી વિચારધારાથી એટલા બધા કંટાળી ચૂક્યા હતા, એની પ્રતિક્રિયા રૂપે આ વિચારો હતા. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રાકૃતિક વ્યવસ્થાનો નિસર્ગવાદીઓનો જે વિચાર હતો તે કેટલો હતો, સ્વાર્થ આધારિત હતો, આત્મહિત આધારિત એ વિચાર આપણને જોવા મળે છે. આગળ જઈએ આપણે. છતાં પણ આપણે એમ કહીએ કે એ લોકો આવી પ્રાકૃતિક નિયમ કે પ્રાકૃતિક અંગેના વિચારો કરેલા હતા, પણ છતાં પણ આપણે એમ કહીએ કે એ લોકો ખાસ એવું પણ માનતા હતા કે ભાઈ સામાજિક વ્યવસ્થામાં, સમાજની રચનામાં, આર્થિક નવરચનામાં શું ખોટું છે, શું સાચું છે એ દરેક માણસે પોતાની બુદ્ધિથી નક્કી કરવું જોઈએ. અને પોતાના અને અન્યના અધિકારો વિશેના ખ્યાલો પણ દરેકે પોતપોતાની બુદ્ધિથી નક્કી કરવા. પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે આનો જે સારાંશ હતો કે સમાજનું કલ્યાણ ત્યારે જ વધી શકે કે જ્યારે દરેક વ્યક્તિને પોતાનામાં સ્વાર્થ હોય અને એ સ્વાર્થ પ્રેરિત વધારે ફાયદારૂપ આર્થિક પ્રવૃત્તિ જો કરવા દેવામાં આવે, તર્ક લગાવી બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનું હિત તો સચવાય છે, સાથે સાથે થાય. વિચારધારા છે હોય ઓકે. પછી જે બીજો વિચાર છે તે એમનો
બીજો વિચાર એ છે ચોખ્ખું ઉત્પાદન, કે ડેવિડ રિકાર્ડો એના પરથી, જેને આપણે ભાડાનો સિદ્ધાંત કહીએ છીએ, અધિશેષ ઉત્પાદનનો સિદ્ધાંત કહીએ છીએ, એની જે રચના આપણને રિકાર્ડોએ કરેલી છે એ આના પરથી થયેલી હોય એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ, જેને આપણે અધિશેષ ઉત્પાદન કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? અને આપણે અધિશેષ ઉત્પાદન કહીએ છીએ. તો કે ભાઈ અધિશેષ ઉત્પાદન અંગેના જે વિચારો છે જેને આપણે ઇકોનોમિક સરપ્લસ કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે શબ્દ કયો વાપરીએ છીએ? ઇકોનોમિક સરપ્લસ, નેટ પ્રોડક્ટ બીજા અર્થમાં કહીએ તો. કારણ કે આપણે આ જે વિચાર હતો એ લોકોનો, તેમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાણિજ્ય એની આગળની વિચારધારાની સતત આપણે તુલના કરવાની છે કે એના કરતા કઈ રીતે આ ચડિયાતી વિચારધારા છે. કારણ કે વાણિજ્યવાદમાં વેપારને મહત્વ આપેલું હતું, ખેતીને મહત્વ આપેલું હતું નહીં. અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે યુરોપના ઘણા બધા દેશોમાં ખેતીની અને ખેડૂતની તે વખતે તત્કાલીન સમયમાં વ્યાપારવાદી વિચારધારા જે 16મી થી 18મી સદીના ઉત્તરાર્ધ સુધી જે ચાલી, તેમાં ખેડૂતોની ખૂબ અવદશા થયેલી હતી, ખેતીને મૃતપાય કરી નાખેલી હતી. તો નિસર્ગવાદીઓએ આપણે એમ કહીએ કે ખેતી અને ખેડૂતની જે વ્યાપારવાદી વિચારસરણીમાં જે અવદશા થયેલી હતી, જેનું અવમૂલ્યન થયેલું હતું, એના પાછા મૂલ્યને સ્થાપિત કરવા માટે એ લોકોએ નિસર્ગને, અને નિસર્ગમાં જો કોઈ અગત્યનું સાધન હોય તો એ જમીન છે, ભૂમિ છે, એ ભૂમિને એ લોકોએ એને મહત્વ વધારે આપ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે નિસર્ગવાદીઓએ જે વ્યાપાર અને વાણિજ્યવાદી વિચારધારાનો જે સખત વિરોધ કર્યો, અને પ્રકૃતિ દત્ત જે ઉત્પાદનના સાધન છે, પ્રકૃતિ દત્ત જે ઉત્પાદનના સાધનો પરની જે પ્રવૃત્તિ છે, ખેતી અને ખેડૂત શ્રમ, અને આપણે એમ કહીએ કે જમીન, આ બે ઉત્પાદનના સાધનોનું પુનઃ મહત્વ સ્થપાય એ માટેના એ લોકોએ વિચારો આપેલા છે. એમાં ચોખ્ખી ઉપજ અંગેનો વિચાર, અને એના દ્વારા આપણે એમ કહીએ કે જમીન અને શ્રમનું મહત્વ એ લોકોએ સમજાવેલું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને કુદરત આધારિત જે વ્યવસ્થા છે, નિસર્ગ નિર્મિત વ્યવસ્થા છે, એ કેવી છે? શિસ્તબદ્ધ છે, સાતત્યવાળી છે, અબાધિત છે, અને વ્યક્તિને સ્વતંત્રતા આપનારી આર્થિક વ્યવસ્થા છે. નિસર્ગપંથીઓ શું કહેતા હતા કે ભાઈ નિસર્ગ નિર્મિત વ્યવસ્થા એટલે કેવી વ્યવસ્થા છે? કે એકદમ ક્રમબદ્ધ છે, એકદમ વ્યવસ્થિત છે, એકદમ શિસ્તબદ્ધ છે, અબાધિત છે, કોઈ પણ જાતના અવરોધ વગર એ સતત ચાલતી વ્યવસ્થા છે. અને એમાં વ્યક્તિનું અને સમાજનું બંને હિત સચવાય છે, બંનેને સ્વતંત્રતા છે. તો આવી જે આપણે એમ કહીએ કે વ્યક્તિ સ્વાતંત્ર આપનારી જે આર્થિક વ્યવસ્થા છે, તેને એ લોકોએ નિસર્ગ નિર્મિત પ્રાકૃતિક વ્યવસ્થા આપણે આગળ ચર્ચી ગયા. એટલે આવી જે આપણે એમ કહીએ કે નિસર્ગ નિર્મિત આર્થિક વ્યવસ્થા, એનો મતલબ શું થાય? કે ભાઈ આવી જે નિસર્ગ નિર્મિત આર્થિક વ્યવસ્થા, કે એટલે એમાંથી ઉત્પાદનની વ્યવસ્થા થાય, ઉત્પાદનની જોગવાઈ કરી શકાય એવી વ્યવસ્થા. તો આપણે એમ કહી શકીએ કે જે જગ્યાએ કુદરત, નૈસર્ગિક અને પૂરતું ઉત્પાદન થાય, એની શોધમાં આ નિસર્ગવાદીઓએ ખેતીને પ્રથમ સ્થાન આપેલું આપણને જોવા મળે છે. એક બાજુ કુદરતી પણ, નૈસર્ગિક
અને બીજી બાજુ આપણે એમ કહીએ કે સમાજની જે જરૂરિયાત છે, લોકોની જે જરૂરિયાત છે, કુટુંબની જે જરૂરિયાત છે, એ જરૂરિયાત પૂરતું ઉત્પાદન થાય તે માટે એ લોકોએ ખેતીને, કારણ કે વ્યાપારવાદમાં ખેતીને મૃતપાય કરેલું, એટલે ખેતીનું મહત્વ, જમીનનું મહત્વ પુનઃ સ્થાપિત કરવું છે આ લોકોએ. એટલે એ લોકોએ શું કર્યું કે એક તો કુદરતને સામેલ કરી અને સાથે સાથે ઉત્પાદનના પરિબળને પણ એ લોકોએ સામેલ કર્યું. એટલે આપણે એમ કહીએ કે ખેતીને એ લોકોએ પ્રથમ સ્થાન આપ્યું. અને એ લોકો એવું પણ કહેતા હતા કે ફક્ત ખેતી જ એક ઉત્પાદક વ્યવસાય છે, જ્યારે ખેતી સિવાયના જે વ્યવસાયો છે તે કેવા છે? અનઉત્પાદક છે, અનપ્રોડક્ટિવ છે. ખાલી માત્ર ને માત્ર જેને આપણે પ્રોડક્ટિવ સેક્ટર કહીએ એ ખેતી અને માત્ર ખેતી જ છે. અને ખેતીમાં જ રાષ્ટ્રની સંપત્તિ સમાયેલી છે. ને આર્થિક વ્યવસ્થાનો રચનાનો જો મેઇન આધાર હોય તો એ માત્ર ને માત્ર ખેતી જ છે. કારણ કે ખેતી જ એક એવું ક્ષેત્ર છે, એક એવો વ્યવસાય છે કે જે અધિક ઉત્પાદન આપે છે, ચોખ્ખું ઉત્પાદન આપે છે. કારણ કે આ લોકો બહુ સરસ, એ લોકોની લોજી જે હતી, એ લોકોના જે વિચાર હતા તે બહુ બરાબર ફિટ બેસાડેલો હતો. કેવું કહેતા હતા કે દરેક ઉત્પાદન તમે જો, કોઈ પણ ઉત્પાદન જો, તો દરેક ઉત્પાદનમાં કોઈક ને કોઈક વસ્તુનો નાશ થાય, કોઈક ને કોઈક સંપત્તિનું નિર્માણ થાય, તો એ નિર્માણ થયેલી સંપત્તિમાં કેટલીક વસ્તુઓનો નાશ થાય ચોક્કસ રીતે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક વાહન બનાવવું છે અથવા મશીન બનાવવું છે, બરાબર? તો મશીન બનાવવા માટે લોખંડની આવશ્યકતા છે. તો કે ભાઈ લોખંડ આપણે ક્યાંથી કાઢીએ છીએ? કે જમીનમાંથી આપણે કાઢીએ છીએ. એ જમીનમાંથી કાઢ્યા પછી આપણે એ મશીન બનાવીએ છીએ, લોખંડ બનાવીએ અને પછી લોખંડમાંથી મશીન બનાવીએ. તો આપણે એમ કહીએ કે મશીન બનાવ્યું તો આપણે લોખંડ જમીનમાંથી કાઢ્યું, એનું જે કુદરતી સ્વરૂપ હતું તેને આપણે નષ્ટ કર્યું અને પછી આપણે મશીનમાં નિર્માણ કર્યું. એટલે આપણે એમ કહી શકીએ કે આ લોકો જે કહેવા માંગતા હતા એવું કરવું છે કે ખેતી સિવાયના જે અન્ય વ્યવસાયો છે એમાં જે કંઈ પણ સંપત્તિનું કે વસ્તુનું સર્જન થાય છે એમાં કોઈક ને કોઈક વસ્તુઓનો નાશ થાય છે. તો આ લોકો એવું કહેતા હતા કે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે એમાં નાશ પામેલી જે વસ્તુઓ છે એ નાશ પામેલી વસ્તુઓના મૂલ્યને, વસ્તુઓના એકમોને, વસ્તુઓને જો બાદ કરવા બાદ જો ઉત્પાદન જે વધે તેને ચોખ્ખું ઉત્પાદન કહેવામાં આવે છે. હું કહે છે કે ચોખ્ખું ઉત્પાદનનો મતલબ શું થાય? કે ધારો કે આપણે એમ કહીએ કે આપણે 100 કિલો ખાંડનું ઉત્પાદન કરવું છે, બરાબર છે? તો 100 કિલો ખાંડનું ઉત્પાદન કરવા માટે આપણે શું કરીએ છીએ? 1000 કિલો શેરડીનો વપરાશ કરીએ. તો 1000 કિલો શેરડીનો વપરાશ કરીએ છીએ ત્યારે 100 કિલો ખાંડ બને છે. તો આપણે એમ કહીએ કે ચોખ્ખું ઉત્પાદન એટલે શું? તો કે ભાઈ 100 કિલો ઉત્પાદન ચોખ્ખું આપણે કહી શકીએ નહીં, પણ 1000 કિલો જે શેરડીનો વપરાશ થયેલો છે એના મૂલ્યને આપણે બાદ કરીએ પછી આપણે જે ઉત્પાદન મૂલ્ય મળે એમાંથી એ મૂલ્યને આપણે બાદ કરીએ તો ચોખ્ખું ઉત્પાદન મળે. દાખલા તરીકે એક સિમ્પલ આપણે દાખલો લઈએ કે ધારો કે 1 કિલો શેરડીનો ભાવ 10 રૂપિયા છે. ઓકે, 1 કિલો શેરડીનો ભાવ કેટલો છે? 10 રૂપિયા છે. એવી 1000 કિલો શેરડી વપરાય છે. તો આપણે એમ કહી શકીએ કે 1000 ની પાછળ એક મીંડું મેળવી એટલે 10,000 રૂપિયાના મૂલ્યની શેરડીનું ઉત્પાદન થાય છે. ઓકે, એટલે સોરી, ઉત્પાદનની એનો વપરાશ થાય છે, જેનો નાશ થાય છે આપણે મૂલ્યનો. કારણ કે ખાંડ આપણે સંપત્તિ કઈ સર્જીએ છીએ, વસ્તુ કઈ સર્જન કરીએ છીએ? તો કે ખાંડનું ઉત્પાદન કરીએ છીએ. ખાંડનો ભાવ મેં કીધું તેમ કે 40 રૂપિયા છે.
100 કિલો ખાંડ બની, બરાબર? તો અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે 40,000 રૂપિયાની ખાંડનું નિર્માણ થયું. 1,000 કિલો શેરડીનો ઉપયોગ કરી, એટલે કે 10,000 રૂપિયાની શેરડીનો ઉપયોગ કરી અને 40,000 રૂપિયાની ખાંડનું ઉત્પાદન થયું. તો આપણે એમ કહીએ કે ચોખ્ખું ઉત્પાદન કેટલું થયેલું કહેવાય? તો કે ભાઈ 40,000 માંથી 10,000 રૂપિયાને જો આપણે બાદ કરીએ તો ચોખ્ખું ઉત્પાદન આપણને મળે છે 30,000 રૂપિયા. ઓકે, તો આપણે એમ કહીએ કે કુલ ઉત્પાદન મૂલ્યમાંથી જે કાચો માલ સામાન, આપણે અત્યારની સૈદ્ધાંતિક ભાષામાં જો વાત કરીએ તો તૈયાર જે વસ્તુ છે એ વસ્તુનું જે મૂલ્ય છે એ કેટલું ચોખ્ખું ઉત્પાદિત મૂલ્ય છે એ જો જાણવું હોય તો શું કરવું પડે? એ તૈયાર વસ્તુના ઉત્પાદનમાંથી કાચી માલ સામગ્રીનું ઉત્પાદન મૂલ્યને આપણે બાદ કરવું પડે તો આપણને ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય મળે. તો આપણને આર્થિક અધિશેષ મળે, ઇકોનોમિક સરપ્લસ મળે. તો અહીંયા એવું કહે છે આ લોકો ખાસ કરીને કે જ્યારે ખેતી ક્ષેત્ર એ એવું ક્ષેત્ર છે કે જેમાં ખેતરમાં વાવવા માટે બી વપરાય છે, બરાબર? તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પાક આપણે ખેતી ક્ષેત્રમાં લેવો હોય તો બિયારણ નાખવું પડે તો જ આપણે એમ કહીએ કે પાક ઉત્પન્ન થાય. તો જ્યારે આપણે એમ કહીએ કે આ લોકો એવું કહેવા માંગે છે કે જ્યારે પણ ખેતરમાં કોઈ પણ ખેત પેદાશનું ઉત્પાદન કરવું હોય તો બીનો ઉપયોગ થાય છે, બિયારણનો ઉપયોગ થાય છે, સીડ્સનો ઉપયોગ થાય છે. એ સીડ પછી શું થાય છે? નાશ પામે છે, બરાબર? અને એમાંથી શું થાય છે? પ્લાન્ટ જર્મિનેટ થાય, જે છોડ છે તેનું અંકુરણ થાય, છોડ ઉગે. અને છોડ છે તો આપણે એમ કહીએ કે એક જ બીમાંથી એક છોડ ઉત્પન્ન થાય, એના પર ઘણા બધા દુંડા લાગે અને એમાંથી ઘણા બધા બીનું સર્જન થાય. જો આ લોકો હું સમજાવતા હતા એ લોકોના જે વિચારો હતા, ચોખ્ખું ઉત્પાદન એટલે શું ઉત્પાદન? કે ખેતી જે એક એવો વ્યવસાય છે કે જેમાં એક બી રોપવામાં આવે તો હજારો બીનું ઉત્પાદન થાય, અધિશેષ ઉત્પાદન એમાંથી મળે. એટલે કે એક બી જેટલું બિયારણ વાપરીએ છીએ એના કરતા અનેક ગણું ઉત્પાદન એ કૃષિ ક્ષેત્ર આપણને આપે છે. તો કૃષિ ક્ષેત્રમાં આપણે એમ કહીએ કે થોડાક બીમાંથી ઘણા બધા અનાજનું જે નિર્માણ થાય છે, વધારો થાય છે, એને એ લોકોની ભાષામાં ચોખ્ખું ઉત્પાદન તરીકે ઓળખાવતા હતા. અને આવો જે બહુગુણી વધારો, મલ્ટિપ્લિકેશન, એ ફક્ત ખેતીમાં જ થાય છે એવું આ લોકોનું કહેવું હતું. બીજા જે વ્યવસાયો છે, ખેતી સિવાયના જે વ્યવસાયો છે, એટલે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે ઉદ્યોગ છે, તો કે ઉદ્યોગ શું છે? તો કે ભાઈ એક ઉદ્યોગ એ એવું છે કે મૂળ વસ્તુનું ફક્ત રૂપાંતરણ કરે છે. ઉદ્યોગ જેને આપણે કહીએ તો ઉદ્યોગ, આ લોકોનું કેટલું સરસ લોજિક હતું, જો બૌદ્ધિક એ લોકોની ચર્ચા, કેટલા વિચારો કેવા હતા કે ખેતી સિવાયના જે વ્યવસાયો છે એ વ્યવસાયો ખાલી આપણે એમ કહીએ કે મૂળ વસ્તુનું ફક્ત રૂપાંતર જ કરતા હોય છે. મેં કીધું એમ કે મશીન બનાવતા ઇન્ડસ્ટ્રી છે, દાખલા તરીકે મશીન બનાવતા ઉદ્યોગો છે, તો જમીનમાંથી લોખંડ કાઢે છે, બરાબર? તો કે ભાઈ લોખંડ જે કાચા સ્વરૂપમાં છે તેને મશીનના સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે. ઉદ્યોગ છે તો ઉદ્યોગ શું કરે છે? તો કે વસ્તુનું વિનિમય મૂલ્ય વધારે છે. ડેરી ઉદ્યોગ છે તો ડેરી ઉદ્યોગ શું છે કે ભાઈ દૂધની જે પેદાશ હોય છે એમાંથી મીઠાઈ બનાવે, એમાંથી માખણ બનાવે, દહીં બનાવે. ઉદ્યોગ જે આ શબ્દ છે ત્યાં શું છે? વસ્તુનું સ્વરૂપાંતર છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ છે. કે કપાસમાંથી ધારો કે કાપડ બને તો કે ભાઈ કપાસમાંથી કાપડ બને તો તેમાં કઈ કપાસ વધતો નથી, કઈ આપણે કહીએ. શેરડીમાંથી ખાંડ બનાવે છે તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ છે. એટલે આપણે એમ કહીએ કે કઈ મૂળ વસ્તુ કરતા વધારે વસ્તુનું નિર્માણ થયેલું છે એમ આપણે કહી નહીં શકીએ. તેથી એ લોકો એવું કહે છે કે ઉદ્યોગ છે તે અનુત્પાદક છે, કારણ કે એ રૂપાંતરિત વ્યવસાય છે. ઉદ્યોગ શું છે
કે રૂપાંતરિત વ્યવસાય છે કે એક ઉત્પાદનમાંથી એક વસ્તુના સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને જમીન એક ઉત્પાદનનું મહત્વનું સાધન છે અને એ ઉત્પાદનનું જે મહત્વનું સાધન છે, જે ઈશ્વર દત્ત છે, કુદરતે આપેલું છે, તો એના પર જો શ્રમનું સંયોજન કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે કુદરત છે તે પોતાની ઉદારતા બતાવે છે, બે હાથે આશીર્વાદ આપે છે કુદરત, અને અનેક ગણું ઉત્પાદન એ કરી શકાય છે. ખાસ કરીને જે પ્રકૃતિવાદીઓ માનતા હતા તે પ્રમાણે કે જમીન અને જમીન પર આધારિત કેટલીક પ્રવૃત્તિઓ જે છે, વ્યવસાયો છે, દાખલા તરીકે ખનીજ છે, ખેતી આપણે કહીએ જમીનમાંથી પ્રાપ્ત થાય છે, મત્સ્ય ઉદ્યોગ છે, અને આવા કેટલાક બીજા નિષ્કર્ષક ઉદ્યોગો છે. અને આ બધા ઉદ્યોગો પૈકી ખાસ કરીને ખેતી એ સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાય છે, મહત્વનો વ્યવસાય છે, કારણ કે ખેતીમાં જીવનને ઉપયોગી તમામ વસ્તુનું ઉત્પાદન મળે છે, અધિશેષ ઉત્પાદન પ્રાપ્ત થાય છે, કારણ કે ખેતીના જે કુલ પાક કરતા બીનો વપરાશ ખૂબ ઓછો હોય છે. જેટલો પણ ખેતીમાં કરેલો ખર્ચ છે એના કરતા અનેક ગણું વળતર ખેતી ક્ષેત્રમાંથી મળી રહે છે. બીજું કે વ્યાપાર અને ઉદ્યોગ કે અન્ય ધંધાઓમાં રોકાયેલા જે લોકો છે એ લોકોને પણ, લોકોનું પોષણ પણ ખેતી પર જ આધારિત છે. એટલે તમે વિચાર કરી શકો છો કે વ્યાપારવાદી વિચારકો જે વ્યાપારને વધારે પડતું મહત્વ આપતા હતા એની બહુ તીવ્ર ટીકા અહીંયા આપણને જોવા મળે છે કે વેપાર અને ઉદ્યોગ જે છે તે તો ખેતી પર આધારિત છે, કારણ કે ખેતીમાં અધિશેષ ઉત્પાદન થાય છે અને એ અધિશેષ ઉત્પાદન જ વ્યાપાર અને ઉદ્યોગમાં રોકાયેલા જે લોકો છે એને અનાજ પૂરું પાડે છે. અન્ય વ્યવસાયોને પોતાને આપણે એમ કહીએ કે પોષણ એ ખેતી પૂરું પાડે છે. એટલે આ રીતે આપણે એમ કહીએ એ લોકો તો ઘણી વખત એવું દ્રષ્ટાંત પણ આપતા હતા કે એક વેપારી એટલે 3 ખેડૂતો. વ્યાપારવાદીઓ કેવું દ્રષ્ટાંત આપતા હતા કે ભાઈ એક વેપારી એ ઇક્વલ ટુ 3 ફાર્મર્સ, 3 ખેડૂતો. વ્યાપારવાદીઓ એના કરતા ઉલટું કહેતા હતા. વ્યાપારવાદીઓ વ્યાપારને વધારે મહત્વ આપવા માટે શું કહેતા હતા તે વખતે વ્યાપારવાદના સમયગાળામાં કે ભાઈ 3 ખેડૂતો ઉત્પાદન કરે એટલું એક જ વ્યાપારી ઉત્પાદન કરે, એટલે 3 ખેડૂતો જેટલી સંપત્તિનું નિર્માણ કરે એટલી એક વેપારી કરી શકે. પણ જો અહીંયા એ લોકોએ આની પ્રતિક્રિયા રૂપે એવો પણ વિચાર તે વખતે આપેલો હતો નિસર્ગવાદીઓએ. એ લોકોનું જ દ્રષ્ટાંત એ લોકોને પાછું મોઢા પર મારેલું હતું કે ભાઈ એક ખેડૂત છે તે 8 વ્યક્તિ માટે જરૂર પૂરી પાડી શકે એટલું ઉત્પાદન એક ખેડૂત કરે છે. પેલા લોકો એવું કીધું કે એક વેપારી બરાબર 3 ખેડૂત, આ લોકો એવું કીધું કે એક ખેડૂત બરાબર 8 લોકોની જરૂરિયાતને સંતોષી શકે એટલું ઉત્પાદન ઉત્પાદિત કરે છે. એટલે આવું કહેવાનો મતલબ એ લોકોનો શું હતો કે ભાઈ જમીન જે છે ઉત્પાદનનું અગત્યનું સાધન છે, ભૂમિ છે, એમાં સંપત્તિનું નિર્માણ કરવાની ભરપૂર તાકાત છે, જબરજસ્ત તાકાત છે, એવું એમનો કહેવાનો મુખ્ય આદેશ હતો. તો મિત્રો અહીંયાથી આપણે વિરામ લેવો પડશે, કારણ કે ટીવાય નો પીરિયડ છે પાછો, એટલે અહીંયાથી આપણે અટકવું પડશે. આજે આપણો બપોર પછીનો પીરિયડ નથી, હવે સીધા આપણે શનિવારે ભેગા થઈશું. ઓકે, તો અહીંયાથી આપણે અટકીએ છીએ.